ખરેખર ધારાસભ્ય હોય ને તો આવા ગુજરાતની અંદર જો 50 ધારાસભ્ય આવા હોય ને, ખાલી 50 ધારાસભ્ય, તો ભ્રષ્ટાચારીઓની તો હું મારે કેવું યાર, ભ્રષ્ટાચારીઓની બેન્ડ બજાવી નાખે. આપણા ગૃહમંત્રી મંચ ઉપરથી ખૂબ મોટી મોટી વાતો કરતા હોય કે નશીલા પદાર્થોનું સેવન કરવા વાળાને છોડવામાં નહીં આવે. દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ મારા ગુજરાતના બાળકો સુધી જે પહોંચાડશે એમને છોડવામાં નહીં આવે. ત્યારે જિગ્નેશ મેવાણી અત્યારે જે સાવજ બનીને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી રહ્યા છે, સૌથી પહેલા દોસ્તો તમે આ વિડીયોને સાંભળો, તમારા પગ નીચેથી એક વખત તો જમીન ખસકી જ જશે કે આવા ધારાસભ્ય હોય ને તો ખરેખર જે સત્તામાં બેઠેલા નેતાઓ ફાંકા ફોજદારી કરે છે ને, કમસે કમ એ ફાંકા ફોજદારી કરતા બંધ થઈ જાય. જે રીતે જિગ્નેશ મેવાણી અને એની સમગ્ર ટીમ પોલીસ સ્ટેશન પર પહોંચી અને પોલીસ સ્ટેશન પર પહોંચ્યા બાદ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 અડ્ડાઓની બાતમી આપી અને એમ છતાંય તે પીએસઆઈ મેડમ શું જવાબ આપે છે આપણે એ સાંભળવું છે. પણ વિડીયોને ખૂબ શેર કરજો. જવાબ આપ્યા પછી જતા જતા જિગ્નેશ મેવાણીએ મેડમને શું કીધું છે ખાસ તો ઈ સાંભળવા જેવું છે. એટલે એના માટે દોસ્તો તમારે વિડીયો પૂરો જોવો પડશે. પણ હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે ભારતીય જનતા પાર્ટી વાળા ફક્ત મત લેવા હોય ચૂંટણી ટાણે આવી મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતની અંદર દારૂ મળતો નથી, ડ્રગ્સ મળતું નથી, ડ્રગ્સ વાળાને અમે પકડીને શોધીને જેલમાં નાખીશું. અસલમાં બધું જ અહીંયા બેફામ મળે છે, કોઈને કોઈની ચિંતા નથી. જનતા પીવે મરે, નેતાઓના બાપનું શું જાય. ત્યારે જિગ્નેશ મેવાણી જે રીતે અત્યારે લડી રહ્યા છે દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે, ત્યારે જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાર પછી પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે જે હોય એ મહિલા પોલીસ કર્મીને લોકોએ કેવી રીતે ઘેરી લીધા છે, આપણે એ વિડીયો પર નજર નાખવી છે દોસ્તો. તો જુઓ તમે આ વિડીયો. હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં. કોણ મારે છે? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. ભાઈ એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. અત્યારે તપાસની એફઆઈઆર કરો. અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો. કે ગાળો બોલી છે તમને અશ્લીલ? હા બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો, હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું. મળી બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો, તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા બધા ચાલે છે ને? ચાલે છે બધા. હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ બધા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું. મળી આવશે તો કેસ એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા 1 મિનિટ આ બાપનો જવાબ આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમારે જે રજૂઆત હોય એ તમે આપી દો. રજૂઆત એક જ તમે એફઆઈઆર દાખલ કરો. તમે જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. બેન આપણે એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ બી સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા, કોઈ ટણી બની ના જોઈએ.